નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે નવું પ્રકરણ શરૂ કર્યું છે, બહુ જ મોટા કદનું, પી વિભાગના તત્વો. એમાં તમે જનરલ બધી જ માહિતી મેળવી લીધી અને વ્યક્તિગત તમે સમૂહ ભણવાના છો. એમાં આપણે 15મો સમૂહ નાઇટ્રોજન સમૂહ સ્ટાર્ટ કર્યો. એની જનરલ જે બધી માહિતી હતી કે બેનું ઇલેક્ટ્રોન બંધારણ છે, એ લોકોના પ્રાપ્તિ સ્થાન છે, અને 11મા ધોરણના ટોપિક પ્રમાણે એનું પરમાણુ કદ, પરમાણુય ત્રિજ્યા, આયનનું કદ, આયોનિક ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, આખો એક ટોપિક, આયનિક એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને થોડીક આપણે ઓક્સિડેશન અવસ્થાની માહિતી આપેલી હતી. બરાબર. હવે આજે તમે જે શીખવાના છો એ સમૂહ નંબર 15 ના બધા જ તત્વોની રાસાયણિક ક્રિયાશીલતા. ચોપડીમાં તો પ્રતિક્રિયાત્મકતા લખે છે ને, દેશી શબ્દ. ઇંગ્લિશ વર્ડ કયો છે? રિએક્ટિવિટી, એટલે સક્રિયતા કહેવાય, રિએક્શન. પણ છતાં પ્રતિક્રિયાત્મકતા એવો શબ્દ મૂકેલો છે. તો એ જે સમૂહ છે એની બધી જ લાક્ષણિકતાઓ આપણે સાદી આજે પૂરી કરવી છે. એટલે શું છે, નેક્સ્ટ ટાઈમથી બધી બનાવટ પ્રક્રિયાઓ સ્ટાર્ટ થઈ જાય. ઓકે, એટલે મેં હેડિંગ જે આપેલું છે એમાં ચેક કરતા જાઓ કે ભાઈ 15મા સમૂહમાં સમૂહના તત્વોની બંધન ક્ષમતા વિશે તમારે જાણકારી આપવાની છે. બંધન ક્ષમતા વિશેની માહિતી આપણે આમાં લઈએ છીએ. ત્યાર પછી સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા આપણે સ્ટાર્ટ કરેલું. આ બહુ જ અગત્યની વસ્તુ છે, કારણ કે ઓક્સિડેશન અવસ્થા પરથી જ તમારા મોટા ભાગના મુદ્દા કવર થતા જવાના છે. એટલે ઓક્સિડેશન અવસ્થાની જાણકારી લેવાના છો. સાથે સાથે હવે અહીંયા તમને જે એકચ્યુઅલી 3 સાથેની પ્રક્રિયા આપેલી હોય, સમૂહના તત્વોની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા શબ્દ મૂકેલો છે, પણ એને આપણે શું કહીએ છીએ? ઓક્સાઇડ કહી શકીએ ને. એટલે સમૂહ નંબર 15 ના તત્વોના ઓક્સાઇડની જાણકારી આપો. એવો જ ક્વેશ્ચન તમારી પાસે હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, અથવા તમારો પ્રશ્ન બની ગયો હાઇડ્રાઇડની લાક્ષણિકતા તમારે આપવી છે. જેમ ઓક્સાઇડની લાક્ષણિકતા છે એવી રીતે હાઇડ્રાઇડની પોતાની લાક્ષણિકતા છે. તો અહીંયા તમે જુઓ કે ભાઈ હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, એટલે એને હેલાઇડની લાક્ષણિકતા શબ્દ કહેવાય. એટલે ઓક્સાઇડ ઓક્સન પ્રત્યે, હાઇડ્રાઇડ હાઇડ્રોજન પ્રત્યે, અને હેલાઇડ તો હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની જાણકારી આપે. પણ અહીંયા મેં પહેલો પ્રશ્ન એક અહીંયા લખી રાખેલો છે, જે આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન તત્વ તેના જ સમૂહના તત્વોથી કઈ રીતે અલગ પડે છે અથવા જુદાપણો. આપણે કહેલું ને કે ભાઈ પી બ્લોકમાં જેટલા સમૂહ છે 15, 16, 17, 18, 15 એટલે એકચ્યુઅલી તો કેટલા છે? 13, 14 તો 11માં ભણી લીધું ને. તો પી બ્લોકમાં 13 થી જે તમારી પાસે 18 સમૂહ છે, એ દરેકનું જે પહેલું તત્વ હોય સમૂહનું સ્ટાર્ટિંગ, એ જ સમૂહના બાકીના તત્વોથી અલગ પ્રકારની લાક્ષણિકતા ધરાવતું હોય. દાખલા તરીકે 11માં બોરોન તત્વ કઈ રીતે જુદું પડે? પ્રશ્ન હતો જ. કાર્બન તત્વ બાકીનાથી કઈ રીતે જુદું પડશે? એ રીતે આપણી પાસે મેં ક્વેશ્ચન મૂકેલો છે કે ભાઈ નાઇટ્રોજન તત્વની અલગતા અથવા તો જુદાપણું સમજાવો. સામાન્ય તો આપણે જાણીએ છીએ, પણ હવે આ પ્રશ્ન ભણ્યા પછી એના પોતાના વ્યક્તિગત ત્યાં મુદ્દા બનવાના છે. ઓકે, એ રીતે ઓક્સન તત્વ કઈ રીતે જુદું પડે, હેલોજનમાં જોશો તો ફ્લોરિન તત્વ કઈ રીતે અલગ પડવાનું છે, અને સાથે સાથે ભલે નિષ્ક્રિય છે પણ પ્રશ્ન તો બનાવવો જ પડે ને કે ભાઈ હિલિયમ તત્વ કઈ રીતે અલગ પડે. તો આમ સામાન્ય સંજોગોમાં તમે એવું કહી શકો, જો અહીંથી આપણે થોડાક મુદ્દા લખી કે ભાઈ સામાન્ય તાપમાને, સાતા લખીને કહો, સામાન્ય તાપમાને નાઇટ્રોજન છે એ વાયુ સ્થિતિમાં છે ને, નાઇટ્રોજન વાયુ સ્થિતિમાં છે, અને બાકીના જે તત્વો છે એ બધા ઘન સ્થિતિમાં હોય છે. બાકીના તત્વો કેવા છે? ઘન સ્થિતિમાં હોય. તો અલગ પડી ગયું કહેવાય. બીજું કે ભાઈ નાઇટ્રોજન જે છે એ દ્વિપરમાણુક અણુ N2 અણુ તરીકે હોય છે, જ્યારે બાકીના જે છે
એ સમચતુષ્ફલકીય M4 અણુ તરીકે હોય. સમચતુષ્ફલકીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવતા હોય. આ દ્વિપરમાણુ અણુ છે. ત્રીજો મુદ્દો તમે કહેશો કે ભાઈ નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન તત્વને કોઈ પણ જાતની બહુરૂપતા નથી, જ્યારે અન્ય તત્વો જે છે બધા જ તમારી પાસે બહુરૂપતા ધરાવે છે કે નહીં. હવે તમે એમ કહેશો કે આ તો ખબર જ છે આપણને, એટલે ધારો કે પ્રશ્ન પૂછે તો તમારે બીજા તો પાઠ્યપુસ્તક પ્રમાણે લખવાના છે, પણ વાક્ય રચના કોઈ ખોટું તો પાડી શકે એમ નથી. લાઇનિંગો ભરવા માટે કશું યાદ ના હોય તો લખી શકાય ને. ભાગતા ભૂતની ચોટલી પણ કામની ગણાય. એટલે અહીંયા આગળ સામાન્ય તાપમાને નાઇટ્રોજન વાયુ સ્થિતિમાં છે, જ્યારે અન્ય તત્વો ઘન સ્થિતિમાં હોય. બીજું કે ભાઈ નાઇટ્રોજનના પરમાણુ બે પરમાણુ જોડાઈને દ્વિપરમાણુ કણો N2 અણુ તરીકે હોય, જ્યારે અન્ય તત્વો જે છે એ M4 સમચતુષ્ફલકીય સ્થિતિમાં હોય છે. નાઇટ્રોજનને કોઈ જાતની બહુરૂપતા નથી, જ્યારે બાકીના બધા તત્વો જે છે એ બહુરૂપતા પણ ધરાવે છે. એટલે આ મુદ્દા સામાન્ય થયા પછી તમે હવે જે અહીંયા ચર્ચા આપવાના છો, જો મેં રેડ પેનથી મૂકી દીધું, એ એકચ્યુઅલી આ જેટલા પ્રશ્નો મૂકેલા છે 1 2 3 4 5 પાંચમાંથી આપણે 4 તો ગણો તો 4 મુદ્દા તો તમારી પાસે આવી જ જાય. પાઠ્યપુસ્તકમાં તો માત્ર તમને બંધન ક્ષમતા ઉપરની જ મોટા ભાગની ચર્ચા કરેલી છે કે ભાઈ બંધ કેપેસિટી એટલે બરાબર આપણે કહી શકીએ. હવે પ્રશ્ન એવો થયો કે અહીંયા આગળ જે કોમન વિગત હતી તમારી પાસે એ દરેક માટે જો લખાણમાં આપણે આપી દઈએ તો આપણે આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ છે. બરાબર, જે કઈ ચર્ચા આપણે કહેવાના છીએ એમાં નાઇટ્રોજન પહેલા કદમાં જતા રહો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથનું કદ મોટું છે. બરાબર, લખાણ બધું ગુજરાતીમાં છે. ઓકે, નાઇટ્રોજન ને ફોસ્ફરસના કદ વચ્ચે મોટો તફાવત છે, પછી એટલો મોટો તફાવત રહેતો નથી. ઓકે, આ 7 નંબર 15 33 51 અને 83 મોસ્કોવિયમ આપણે લખતા નથી કારણ કે રેડિયો સક્રિય છે. સાથે સાથે તમે એમ પણ કહેવાના છો કે ભાઈ નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે છે એ અધાતુ તત્વ છે. આર્સેનિક, એન્ટીમની જે છે એ તમારી પાસે અર્ધ ધાતુ તત્વ છે અને બિસ્મથ એ સંપૂર્ણ ધાતુ તત્વ છે. ચલો, આ લાક્ષણિકતા પ્રમાણે હવે આજના જે બધા પ્રશ્નો છે એવું નથી કે ફિક્સ એક શરૂ કર્યો તો જવાબ આપી દીધો. આપણને મૂડ ચડે તો એ પ્રમાણે એનો જવાબ દરેકમાં આપી શકવાના છો. એટલે આમે સ્પષ્ટતા તમે કરેલી છે, આને જરા આપણે બ્લોક કરી દઈએ. જે અલગ થવા માટેનો મુખ્ય ગુણધર્મ શું હતો તો કે નાઇટ્રોજન પરમાણુ જે છે, નાઇટ્રોજન પરમાણુનું કદ સૌથી નાનું છે, એટલે કદ નાનું છે. બરાબર, પછી એની ઊંચી વિદ્યુત ઋણતા છે. વિદ્યુત ઋણતા જે છે એ ઊંચું મૂલ્ય ધરાવશે અને એની આયનીકરણ એન્થાલ્પી એ પણ શબ્દ મૂકી દે ને, ડેલ્ટા IH જ આપણે લખી નાખીએ. એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ ઊંચું છે. એટલે અલગ થવા માટેની લાક્ષણિકતા શું હતી કે ભાઈ નાઇટ્રોજન તત્વ જે છે એનું કદ નાનું છે, એ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવશે અને ઊંચી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ ધરાવે છે. માટે સમૂહના બાકીના તત્વો કરતા એ અલગ પડે છે. એની લાક્ષણિકતા હતી મુખ્ય. પણ હવે બીજા મુદ્દામાં જે આપણે જઈએ છીએ એટલે અહીં એક શબ્દ મૂકી દો કે બીજી લાક્ષણિકતા. તો બીજી લાક્ષણિકતા માટે આપણે ખાસ કહીએ છીએ બંધન ક્ષમતા. તો નાઇટ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના હતી તમારી પાસે, બરાબર, આપણે લખી દો હિલિયમ 2s2 2px1 2py1 અને 2pz1. ચલો, આ આપણે ઇલેક્ટ્રોન રચના લખી નાખી. તો નિયમ પ્રમાણે નાઇટ્રોજનની જે કેપેસિટી છે એ બંધ બનાવવા માટે અહીંયા તમારી પાસે મેં જે મૂકેલો છે બંધન ક્ષમતા, તો એની સંયોજકતા કક્ષકમાં કુલ 4 ઇલેક્ટ્રોન છે. સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. એની કેપેસિટી
વધુમાં વધુ 4 બંધ બનાવવાની હોય. એટલે આપણે જનરલ લખીએ તો 2s2 2p2 હોવાને કારણે નાઇટ્રોજનનું જે ઇલેક્ટ્રોન બંધારણ છે તમારી પાસે 2s2 2p2 એટલે s કક્ષકમાં 2 છે અને p કક્ષકમાં પણ 2 ઇલેક્ટ્રોન છે. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે 4 થઈ તો એની કેપેસિટી વધુમાં વધુ 4 બંધ બનાવી શકે. એ છે વધુમાં વધુ તમારી પાસે 4 બંધ ધરાવતું જ સંયોજન આપી શકે. એ પણ તમે જાણો છો કે ભાઈ જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલા સહસંયોજક બંધ બને. એટલે 2px 2py 2pz 3 સહસંયોજક બંધ બને અને યુગ્મિત ઇલેક્ટ્રોન છે તો એ વધારાનો સહવર્ગ સહસંયોજક બંધ પણ બની શકે. વાત સાચી. દાખલા તરીકે તમારે સેમ્પલ જોઈતું હોય તો NH4+ લખી નાખો. આપણે દાખલા તરીકે NH4+ મૂકીએ હા તો એની અંદર 4 બંધ બની ગયા અને NH4+ માં તમે જાણો છો કે સહવર્ગ બંધની પણ હાજરી રહેવાની છે. એટલે NH3 હોય તો 3 સહસંયોજક બંધના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે તમે હમણાં હાઇડ્રેટમાં શીખો છો પણ NH4+ બની શકે આની અંદર. હવે મૂળ કારણ એ થયું કે કેપેસિટી વધુમાં વધુ 4 બંધની જ છે અને એની અંદર ડી કક્ષકો પ્રાપ્ત થયેલી હોતી નથી. એ લોકો પાસે એટલે બાકીના જે તત્વો ડી કક્ષકો એની પાસે ન હોવાને કારણે કક્ષકનું વિસ્તરણ થઈ શકતું નથી. કક્ષક વિસ્તૃત ન થઈ શકે. જ્યારે બાકીના જે તત્વો છે એની અંદર કક્ષક વિસ્તૃત થઈ શકે. તો દાખલા તરીકે એમ લખી કે ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, બિસ્મથ છે તો આ બધા જ જે છે ભારે તત્વો કહેવાય ને. તો જેટલા ભારે તત્વો છે એ લોકો પાસે ડી કક્ષકો ઉપલબ્ધ હોવાને કારણે આ બધા પાસે ડી કક્ષકો ઉપલબ્ધ હોવાને કારણે એ લોકો 4 કરતા વધુ બંધ ધરાવતી 4 કરતા વધુ બંધ તમને આપી શકે. દાખલા તરીકે આપણું ઉદાહરણ હતું કે ભાઈ 15 લઈ લો તો નિયમ 10 પૂરા છે. 3s2 3px1 3py1 અને 3pz1 છે. આપણું જૂનું કારણ છે. એટલે તમે અહીંયા દાખલા તરીકે સેમ્પલ આપી જ શકશો કે ભાઈ PCl5 શક્ય છે. PCl5 શક્ય છે પરંતુ NCl5 શક્ય નથી. આપણે લાઈનિંગ મૂકી દઈએ કે ભાઈ 5 બંધ ધરાવતું PCl5 સંયોજન શક્ય છે પરંતુ 5 બંધ ધરાવતું NCl5 શક્ય નથી. તેનું કારણ પણ આપણે 11મા ધોરણમાં સમીકરણમાં ભણી લીધું છે કે ભાઈ આ 3 નંબરનો ક્વોન્ટમ આર્ક છે. 3 નંબર એટલે એની પાસે 3D કક્ષકો 5 3D કક્ષકો ઉપલબ્ધ છે. એટલે ઉત્તેજિત અવસ્થામાં આવે તો 3s માં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એનામાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ 3D માં થઈ જશે અને તમારી પાસે 1 2 3 4 5 અર્ધપૂર્ણ ભરાયેલી 5 સંયોજકતા કક્ષક બને તો સહેલાઈથી 5 બંધ ધરાવતું સંયોજન આપી શકે. આ તમારી પાસે જે હાઇડ્રાઇડની ચર્ચા કરવાના છો એમાં પણ આવશે. આ બંને માટે કોમન છે. એટલે વિચારજો એ મારે સમજાવવાનું એક વખત છે તમારી પાસે એકને એક પ્રશ્નનો જવાબ 3 જગ્યાએ આવશે. એટલે પહેલું તો અહીંયા તમને મેં ખાસ ઉદાહરણ આપ્યું છે કે PCl5 શક્ય છે, NCl5 શક્ય નથી. એ હાઇડ્રાઇડમાં પણ તમે કહી શકો છો અને તમારી પાસે જે લખાણ સંબંધિત પ્રશ્નો મૂકેલા છે એમાં પણ ક્વેશ્ચનનો જવાબ તમારે આપવાનો છે. તો બધી જગ્યાએ આવી ગયું. નાઇટ્રોજન છે એનો મુખ્ય ક્વોન્ટમ આર્ક n બરાબર 2 છે. એમાં ડી કક્ષકો નો અભાવ છે. ત્યારે ફોસ્ફરસ છે એનો મુખ્ય ક્વોન્ટમ આર્ક n બરાબર 3 છે. ડી કક્ષકો અવેલેબલ છે. એટલે ડી કક્ષકનું વિસ્તરણ થઈ શકે છે. તો આ જે ચર્ચા કરી એ પ્રમાણે એ 5 બંધ ધરાવતું PCl5 સંયોજન તમને આપી શકે. પણ નાઇટ્રોજન ને કક્ષકને વિસ્તૃત કરવી હોય તો 2 નંબરના શક્તિ સ્તરમાં ડી કક્ષકો પ્રાપ્ત થયેલી નથી. એટલે એમાં કોઈ શક્યતા છે નહીં વિસ્તરણની. તો એ 5 બંધ ધરાવતું સંયોજન NCl5 આપી શકે નહીં. જ્યારે PCl5 આપી શકે છે. બરાબર? PCl5 છે એવી રીતે જ તમે
દાખલા તરીકે PF6 પણ તમે કરી શકો. PF6 એટલે PF5 લખો અને વધારાનું PF6 પણ તમે મૂકી શકો. એટલે બાકીના જે તત્વો છે 5 કે 6 બંધ ધરાવતું સંયોજન તમને આપી શકે છે. 5 કે 6 બંધ ધરાવતું સંયોજન પણ તમને આપી શકે. સાથે સાથે એટલે આ એક ચર્ચા તમારી પાસે આવી ગઈ. હવે નાઇટ્રોજનના 2 પરમાણુ જે કીધું એ પ્રમાણે એ ત્રિબંધથી જોડાઈ જવાના છે ને. હવે એન્ટેસેન્ડ એ એકલ બંધ શબ્દ જો આપણે મૂકીએ એકલ બંધ તો એ રીતે દાખલા તરીકે તમે બાકીમાં મૂકશો તો P' P છે, AS' AS છે, SB' SB લખવું હોય અને BI' BI લખીએ તો આની અંદર પણ એકલ બંધ તૈયાર તમારી પાસે થઈ શક્યો છે. પણ એકલ બંધની સ્થિરતા, હવે સ્થિરતા માટે તમે આની ચર્ચા પણ કરેલી કે જ્યારે ધાત્વીય એક તત્વ તરીકે બિસ્મથ પોતે તત્વ તરીકે છે તો આની અંદર તમારી પાસે ધાત્વીય બંધ જોવા મળે છે. ધાત્વીય બંધ જોવા મળે. પણ હવે સાથે સાથે એમ કહેવું પડે કે ભાઈ એકલ બંધ જે છે એકલ બંધ એની સ્થિરતા ઘટે. એનું કારણ શું છે તો કે ચલો આપણે કોમન તો આપી દીધું પણ એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે ને. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેરને કારણે નજીકની બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકને અપાકર્ષે. એટલે અપાકર્ષણ બળ થવાને કારણે એ સ્થિરતા ઓછી ધરાવે. 2 વસ્તુ તમારે કહેવી પડે. એક તો આ જે બળ લંબાઈ છે આપણે પેન મૂકીએ છીએ કે ભાઈ n' n વચ્ચેની ટૂંકી બંધ લંબાઈ છે. કદ નાનું છે પહેલું જ તત્વ એટલે એની બંધ લંબાઈ તમારી પાસે ટૂંકી થવાની. સાથે સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ બળ પણ વધુ પ્રવર્તે. અપાકર્ષણ બળ વધુ પ્રવર્તતું હોય અને એના કારણે આ એકલ બંધ જે છે એની સ્થિરતા ઘટી જાય. જ્યારે એની સાપેક્ષમાં જે છે આ અપાકર્ષણ બળ ઓછું થતું હોવાથી સ્થિરતા પણ વધે છે. એટલે ટૂંકમાં આખા પ્રશ્નમાં માત્ર તમારો એક જ ગોલ થયો કે ભાઈ નાઇટ્રોજનમાં ડી કક્ષક નથી, એની કેપેસિટી વધુ 4 બંધની છે. જ્યારે બાકીના તત્વો પાસે ડી અથવા એફ કક્ષકો ઉપલબ્ધ હોવાથી એમાં સંયોજકતા કક્ષકમાં વધારો થાય. 4 કરતા વધુ એટલે 5 કે 6 બંધ સુધીનું સંયોજન તમને આપી શકે છે. ચાલો હવે નવા પ્રશ્નમાં તમે જાઓ તો આપણે જનરલ ઓક્સિડેશન સ્થિતિ એવી કીધેલી છે કે ભાઈ સમૂહની અંદર આ ઇલેક્ટ્રોન બંધારણ NH2NP3 છે. એટલે આમ અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત થયેલી છે. એટલે અષ્ટક પૂર્ણ કરવા માટે એની 3 ઇલેક્ટ્રોન જો સ્વીકારે તો સામાન્ય ઓક્સિડેશન સ્થિતિ તમે -3 કહેલી છે. અને સાથે સાથે એ ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 અને +5 આ ઓક્સિડેશન અવસ્થા પણ તમને આપી શકે છે. એટલે ધન અને ઋણ બંને પ્રકારની અવસ્થા આપી શકે. પણ તમે જાણો છો કે ભાઈ નાઇટ્રોજન જે છે નાઇટ્રોજન એ નાનું કદ છે, ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે એટલે માત્ર ઇલેક્ટ્રોન મેળવે તો -3 બની શકે એ આપણી ધારણા છે. પણ એવું જરૂરી નથી કે નાઇટ્રોજન જે છે ઓક્સિજન સાથે સંયોજાય. નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે કેટલી ટાઈપના છે? દાખલા તરીકે નાઇટ્રોજનમાં તમે જશો તો નાઇટ્રસ ઓક્સાઇડ NO, બરાબર. તમારે આપણે ક્રમ મૂકવો તો એવું લખવું N2O, પછી મારે NO લખવું છે, NO2 લખવું છે, N2O3 લખવું, N2O5 લખીએ, બરાબર. N2O4 પણ ખરું ને, N2O4 ને N2O5. ચલો આ બધા જ જે ઓક્સાઇડ મેં મૂકેલા છે નાઇટ્રોજનના ઓક્સાઇડ, તેમાં દરેકમાં નાઇટ્રોજનનો આપણે ઓક્સિડેશન આંક લખવો છે. તો પહેલું જે છે ઓપ્શન -2 એટલે +2/2. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +1 થયો. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +2 થાય. અહીં 2 × 4, અહીં 3 × 6/2 એટલે +3, અહીંયા +4, અહીંયા 4 × 8/2 +4 અને 5 × 10/2 +5. એટલે એની જે કેપેસિટી
મિક્સ ન કરતા એટલે જરા વચ્ચે આમ લાઇનિંગ પણ પાડી દો. નાઇટ્રોજનના જે તમે ઓક્સાઇડ શીખો છો ને ભણો છો, કોષ્ટક મેં તૈયાર કરી દીધું કહેવાય. આ આપણી પાસે નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવેલા છે. તો +1 થી શરૂ કરીને +5 સુધીના પણ તમને જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ આપી શકે છે. એટલે નાઇટ્રોજન નાનું કદ છે, ઊંચી વિદ્યુત ઋણતા છે, માત્ર ઇલેક્ટ્રોન સ્વીકારે એવું જરૂરી નથી. ચલો ઇલેક્ટ્રોન મેળવે એટલે -3 તો ખરું જ, પણ સાથે સાથે નાઇટ્રોજન જો ઓક્સિજન સાથે સંયોજાય અથવા તો કાર્બન સાથે પણ સંયોજાય ને, બંને રીતનું છે કે ભાઈ નાઇટ્રોજન તત્વ એ એનાથી પણ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા કોણ ઓક્સિજન અને કાર્બન એની સાથે પણ જોડાય. ફરીથી લખીએ કે ભાઈ નાઇટ્રોજન તત્વ જે છે એ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા કોણ કાર્બન અને ઓક્સિજન સાથે સંયોજાય તો જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ પણ તમને આપી શકે છે. જે તમે અહીં જોઈ લીધું કે તમને +1 થી શરૂ કરીને +5 સુધીની ઓક્સિડેશન સ્થિતિ વિવિધ પ્રકારની આપી શકે છે. પછી તમને એમ પણ સમીકરણ આપેલું છે વિષમીકરણ. યાદ આવે ને રેનોક્સ ચેપ્ટરમાં વિષમીકરણ એટલે શું? તો કે એક જ તત્વની ઓક્સિડેશન સ્થિતિ વધે પણ ખરી ઘટે પણ ખરી તો એને આપણે વિષમીકરણની પ્રક્રિયા કહીએ છીએ. દાખલા તરીકે વિષમીકરણ માટે લખવું હોય તો HNO2 છે. બરાબર, HNO2 માંથી HNO3 બનાવીએ. એમને જરા લાઇટિંગ આપી દઉં. +H2O કરું ને +NO નાઇટ્રિક ઓક્સાઇડ મૂકેલું છે. હવે આ જે સમીકરણ મૂકેલું છે પહેલા તો એને બ્લોક કરી દો. અહીંયા શબ્દ મૂકી દઉં વિષમીકરણ. વિષમીકરણ તૈયાર કરો. પહેલા સંતુલનમાં જશો તો સંતુલન માટે તમે અહીંયા જોઈ શકો કે ભાઈ એક હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજનની સંખ્યા 3 છે. તો એ 3 વડે ગુણી નાખું તો નાઇટ્રોજન 3 થયા. તો એક આવી ગયેલો છે, 2 મૂકો તો 2 ને 1 3 થઈ ગયા. ઓક્સિજન 3 દુ 6 તો 3 ને 1 4 ને 2 6. ઓકે થઈ ગયું. પણ જ્યારે ઓક્સિડેશન સ્થિતિ લખવામાં આવે તો અહીંયા 2 દુ 4 માંથી 1 જાય, ઓક્સિડેશન આ +3 છે. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો છે? +3. ફરીથી લખીએ, આ +3 ઓક્સિડેશન સ્થિતિ છે. તો અહીંયા લખશું તો 3 દુ 6 માંથી 1 જાય એટલે +5 તો વધારો પણ દેખાશે. અને આમાં જશો તો ઓક્સિજન -2 એટલે +2. તો તમારી પાસે વધ અને ઘટ બંને બતાવે છે. ઓરિજિનલ છે એને બ્લોક કરી દો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો છે? +3. એમાંથી +5 પણ બને છે અને +2 પણ બને છે. એટલે વિષમીકરણની ઘટના થઈ શકે. આ જ બાબત ફોસ્ફરસ માટે પણ કહી શકાય. ફોસ્ફરસમાં પણ વિવિધ પ્રકારની ઓક્સિડેશન સ્થિતિ તમે મેળવી જ શકવાના છો. એ તમે ક્વેશ્ચનમાં શીખશો. ફોસ્ફરસના ઓક્સો એસિડ, બરાબર, જાણો છો, હાઇપોફોસ્ફરસ એસિડ, બરાબર, ઓર્થોફોસ્ફરસ એસિડ એ વગેરે વગેરે ભણશો ત્યારે. એટલે આ ઓક્સિડેશન સ્થિતિમાં આ ચર્ચા તમારી પાસે નાઇટ્રોજન ને ફોસ્ફરસ માટે આવી. પણ સાથે સાથે એવું પણ તમે શીખી લીધું છે કે ભાઈ +5 જે સ્થિરતા છે એ ગુમાવવાની વાત છે. બિસ્મથનું માત્ર એક જ સંયોજન BiF5 તો એલાઇડેડ છે ને, BiF5 માં બિસ્મથ માત્ર એક જ સંયોજન +5 તરીકે આપે છે. બાકીના બધા જ સંયોજનો જે હોય એમાં +5 ની સ્થિરતા ઘટે. +5 અવસ્થા મેળવવાની સ્થિરતા ઘટે. અહીં પણ તમે કીધું છે કે ધાત્વીય ગુણધર્મ જો વિકાસ પામતો હોય અર્ધધાતુ અને ધાતુ તો એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવે, મેળવશે નહીં. તો -3 અવસ્થા પ્રાપ્ત કરવાની સ્થિરતા પણ શું થાય? ઘટે. આ સ્થિરતા ઘટે. +5 ની સ્થિરતા પણ તમારી પાસે ઘટે છે. +5 તો મારે વચ્ચે એક જ વસ્તુ વધી ને, શું લખું? તો +3 બનવા માટેની એ લોકોની સ્થિરતા વધુ ધરાવે. એનું પણ રીઝન તમે જોઈ લીધું છે કે એક સાથે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે
3 ઇલેક્ટ્રોન ગુમાવી દે ને પછી તો સ્થાયી પૂર્ણ ભરેલી કક્ષક વાળું ઇલેક્ટ્રોન રચના થવાની ને, એટલે એની સ્થિરતા વધુ ધરાવતું હોય છે. ઓકે, એટલે આ જનરલ ઓક્સિડેશન સ્થિતિની આમ માહિતી મેળવેલી હતી, પણ સાથે સાથે આપણે થોડીક વધારે ડિટેલમાં પણ જાણકારી મેળવી લીધી. ઓકે, ચાલો વધો આગળ. તો અહીંયા પણ આ પ્રશ્ન થોડોક નાનો છે કે સમૂહના તત્વોની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા અથવા તો ઓક્સાઇડ વિશેની જાણકારી. તો આજે નાઇટ્રોજન તત્વના વિવિધ ઓક્સાઇડ કર્યા છે ને એક જ તત્વના છે. આપણે તો સમૂહના તત્વોની શબ્દ કીધો છે. તો પહેલામાં પહેલું કે ભાઈ આ બધા જ તત્વો નાઇટ્રોજન સમૂહના દરેક તત્વો તમને ઓક્સાઇડ આપવાના છે. એટલે આપણે અહીંથી જો એવું લખીએ કે ભાઈ આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને જો આમ બ્લોક કરી દો સમૂહ માટે. ઓકે, તો એમાં જનરલ સૂત્ર તમારી પાસે એવું આવેલું છે, ઉપર લખી નાખીએ કે ભાઈ E એટલે તત્વ આપેલું છે E. તો હવે એમાં થોડી તકલીફ એ થશે કે E2O3 સામાન્ય સૂત્ર જો મારે લખવું તો E2O3 લખાશે, અને અહીંયા લખવું હોય તો એનું સામાન્ય સૂત્ર આપણી પાસે E2O5 લખાય, જ્યાં E એટલે તત્વ છે. એકમાં આપણે લખી નાખીએ કે E શું છે? સમૂહનું તત્વ. એટલે ચલો અત્યારે તત્વ એવું જ લખીએ છીએ. પણ પ્રશ્ન એવો થયો કે બધાના જો તમે ઓક્સાઇડ બનાવો તો સામાન્ય સૂત્ર E2O3 બન્યું, E2O5 બને. માત્ર ને માત્ર નાઇટ્રોજનનો ઓક્સાઇડ N2O3 છે, એનો પેન્ટોક્સાઇડ N2O5 છે. એક અણુ તરીકે અસ્તિત્વ ધરાવે, એક અણુ તરીકે અસ્તિત્વ ધરાવશે. બાકીના જેટલા છે એ બધા જ દ્વિઆણવીય રચનામાં હોય. એટલે આના માટે હું ખાલી અંડરલાઈન મૂકી દઉં છું, N2O3 અને N2O5 જ બને. બાકીના જે આને પર રાઉન્ડ આપી દો. ચલો, નાઇટ્રોજન તત્વનો ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એક આણવીય રચનામાં હોય, જ્યારે બાકીના બધા જ તત્વોના ટ્રાયોક્સાઇડ ને પેન્ટોક્સાઇડ દ્વિઆણવીય રચનામાં હોય. એટલે E2O6 છે ની બદલે બે અણુ જોડાઈ જાય તો P2O3 ની બદલે તમારી પાસે P4O6 બને, અહીંયા P4O10 બને. બરાબર, સેમ કોપી AS4O6 બને, અહીંયા AS4O10 બને. અહીંયા પણ SB4O6 બને, SB4O10 બને. અને બિસ્મથ માટે લખો તો Bi4O6 બને અને Bi4O10 બને. તો દરેક તત્વ તમને જે છે E2O3 પ્રકારનો ટ્રાયોક્સાઇડ આપે. એટલે હવે મારે એ લખવું પડે ને, E2O3 પ્રકારનો ટ્રાયોક્સાઇડ તમને આપે છે, અને E2O5 પ્રકારનો તમને પેન્ટોક્સાઇડ પણ આપે છે. હવે જે પ્રશ્ન થયો એ કે ભાઈ ઓક્સાઇડ કેટલા પ્રકારના હોય? 4 પ્રકારના. 11મા ધોરણથી જાણો છો, નાના ધોરણથી પણ જાણો છો કે ભાઈ ઓક્સાઇડના 4 પ્રકાર: એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, તટસ્થ ઓક્સાઇડ અને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ બન્યો. આવી ગયા 4 પ્રકાર. એમાં ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક હોય. યાદ રાખજો, આ ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક છે. અધાતુના ઓક્સાઇડ એસિડિક અથવા તટસ્થ હોય, ત્યારે અર્ધ ધાતુ હોય તેનો ઓક્સાઇડ હંમેશા ઉભય ગુણધર્મી હોય. બંને સાથે પ્રક્રિયા, દહીંમાંની, દૂધમાંની. તો પહેલામાં પહેલું આપણી પાસે આજની જે દુનિયા છે એ આ સાઈડમાં આપણે મૂકી દીધું છે કે ભાઈ અધાતુ છે, અર્ધ ધાતુ છે, અને પછી તમારી પાસે સંપૂર્ણ ધાત્વીય ગુણધર્મ આવે. તો ઓક્સાઇડ જ્યારે તમે મૂકો એવું આપણે મૂકી દે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વના જે ઓક્સાઇડ હશે એ તમારી પાસે એસિડિક હોઈ શકે અથવા તો ન્યુટ્રલ, તટસ્થ પણ હોઈ શકે. પણ આર્સેનિક અને એન્ટીમનીનો જે ઓક્સાઇડ છે એ ઉભય ગુણધર્મી હોય. ઉભય ગુણધર્મી એટલે એસિડિક અને બેઝિક બંને પ્રકારની લાક્ષણિકતા ધરાવે. ત્યારે બિસ્મથ સંપૂર્ણ ધાતુ છે તો એનો ઓક્સાઇડ હંમેશા કેવો હોવાનો? બેઝિક હોવાનો છે. એટલે અહીંયા આગળ
આપણે કોષ્ટક બનાવી દીધું, જોઈ લેવા. રેડી? ફરી નાઇટ્રોજન ને ફોસ્ફરસ અધાતુ છે, એટલા માટેનો ઓક્સાઇડ એસિડિક અથવા તો બેઝિક હોય. અરે એસિડિક અથવા તો તટસ્થ છે. બિસ્મથ સંપૂર્ણ ધાતુ છે એટલે એનો ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે. પણ આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ છે એટલે ઉભય ગુણધર્મી હોય. હવે પાછો એસિડિકતા જો તમારે કમ્પેરિઝન કરવી હોય તે કોમન મુદ્દો છે કે ભાઈ નીચી ઓક્સિડેશન સ્થિતિ એટલે M3+ થયું કહેવાય ને, નીચી, અને ઊંચી ઓક્સિડેશન સ્થિતિ છે તો M+5 થયું કહેવાય. અહીંયા આગળ M+5 મૂકીએ છીએ અને પેલું M3+ લખેલું છે. આ તમે જાણો છો કે ભાઈ +3 જે છે, +3 એનું જે કદ હોય એના કરતા M+5 નું કદ સાપેક્ષમાં કેવું હોય? ઓછું છે. કદ ઓછું છે, કેન્દ્રમાં ધન વીજભાર પણ વધુ છે. કેન્દ્રમાં ધન વીજભાર વધુ છે એટલે ઓક્સાઇડની જે એસિડિકતા છે એ ખાસ જુઓ, એ કલર આપણે બદલી નાખો. એસિડિકતા તમારી પાસે વધે, એસિડિકતા, બરાબર? એટલે તમે શું વિચારો છો કે નીચી ઓક્સિડેશન સ્થિતિ હોય તો એનું કદ વધુ છે, ઊંચી ઓક્સિડેશન સ્થિતિમાં એનું કદ નાનું હોય. આના કેન્દ્રમાં જે ધનવીજભાર છે એના કરતા પહેલામાં કેન્દ્રીય ધનવીજભાર વધુ હોવાનો છે એની અંદર. એટલે જો એક જ સભ્ય તમે લો તો N2O3 છે, N2O3 કરતા N2O5 વધુ એસિડિક હોવાનો છે, બરાબર? દાખલા તરીકે આપી જ દીધું મેં કે દાખલા તરીકે N2O3 કરતા N2O5 વધુ એસિડિક છે, અને આમાં ટપકા મૂકી દઉં તો તમારી પાસે P4O6 કરતા P4O10 વધુ એસિડિક હોવાનો છે. એટલે એના માટે આયનનું કદ અને કેન્દ્રીય ધનવીજભાર પણ જવાબદાર છે. ઓક્સાઇડમાં માત્ર તમારે આટલી જ ચર્ચા કરવાની છે કે બે ટાઈપના ઓક્સાઇડ આપી દીધા છે. આ એક આણવીય, બાકીના બધા દ્વિઆણવીય છે, અને એનો ગુણધર્મ કેવા પ્રકારનો છે. અને એક જ તત્વના નીચે ને ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય તો પણ એ લોકોની એસિડિકતા વધવાની છે. ઓકે, એટલે અહીંયા તમે જે વિગત આપવાના છો તો એ સાથે સાથે તમે આપી શકો ને. માની લો કે તમે બીજી જે લાક્ષણિકતા છે એ એની બંધન ક્ષમતા પ્રમાણે કીધી છે. બીજી લાક્ષણિકતામાં તમે એટલું જ કહી શકો કે ભાઈ ડી કક્ષકો નહીં હોવાને કારણે એની બંધન ક્ષમતા તમારી પાસે બદલાઈ ગયેલી છે. હા, બંધન ક્ષમતામાં તમે કહી શકો છો કે ભાઈ નાઇટ્રોજનના બે પરમાણુ એકબીજા સાથે ત્રિબંધી, સહસંયોજક બંધથી જોડાતા હોય છે. એટલે બંધન ક્ષમતામાં N ટ્રિપલ બોન્ડ N જો બનતો હોય, હા, તો એમાં આપણે જાણીએ છીએ કે ભાઈ એક સિગ્મા પ્રકારનો બંધ બને. કયો? આણવીય કક્ષક સંમિશ્રણ સિદ્ધાંત. અને બે પાઈ પ્રકારના તમારી પાસે બંધ બની શકે છે. બંધન ક્ષમતા એટલે એની કેપેસિટી વધુ 4 બંધની છે, બાકીનામાં ડી કક્ષકો ઉપલબ્ધ છે, 4 કરતા વધુ બંધ ધરાવી શકે. તો એ ડી કક્ષકો નહીં હોવાને કારણે તમે માહિતી આપી. ઓક્સાઇડ માટે તમે કહેવાના છો કે ભાઈ નાઇટ્રોજનનો ઓક્સાઇડ જે છે એ એક આણવીય રચનામાં છે, બાકીના તત્વોનો ઓક્સાઇડ દ્વિઆણવીય રચનામાં છે, મુદ્દો બની શકે. સાથે સાથે તમે કીધું કે ભાઈ ઓક્સિડેશન અવસ્થામાં નાઇટ્રોજન મોટા ભાગે -3 અવસ્થા સ્વીકારે તત્વ, પણ અન્ય +1 થી +5 સુધીની પણ તમને આપી શકે છે, તો વિશિષ્ટતા થઈ કહેવાય. અહીંયા આગળ તમે પછી હાઇડ્રેટની ચર્ચા કરવાના છો, હેલોજનની તત્વની કરવાના. બધા જ પ્રશ્નોમાંથી નવા મુદ્દા તમારી પાસે બનતા જવાના છે. હવે પાછા આવો તો સમૂહના તત્વોની હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા અથવા તો હાઇડ્રેટની લાક્ષણિકતા તમારે સમજાવવી છે. ચલો, પહેલામાં પહેલું કે ભાઈ સમૂહના દરેક તત્વ EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો તમને આપે, પણ E તત્વ જે છે એમાં દરેક પાસે
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે જ. ઈ એટલે તમારી પાસે તત્વ બનેલું છે. તો આપણે સભ્ય તરીકે મૂકવું હોય તો પહેલું NH3 છે, PH3 છે, ASH3 છે, SbH3 છે અને BiH3 છે. ઓકે, એટલે હું અહીંયા બ્લુ પેનથી અલ્પવિરામની નિશાની મૂકી દીધી છે. પણ સાથે સાથે તમે કહી શકવાના ને કે ભાઈ નાઇટ્રોજન પરમાણુ પાસે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ દરેકમાં તમે ખસખસનો દાણો મૂકી દીધો એટલે S કક્ષકના તમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ આપી દીધેલા છે. પણ આ બધા જ હાઇડ્રાઇડ સંયોજનો જે છે, હાઇડ્રાઇડ સંયોજનો એનું સ્ટ્રક્ચર કેવું હોય તો એનું આપણે દાખલા તરીકે બંધારણ મૂકવું હોય EH3 માટે અહીં મૂકી દઈએ. ચાલો, E તત્વ છે એની સાથે 3 હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલા રહેશે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર પણ તમે મૂકેલી છે. એટલે એની જે રચના છે, હાઇડ્રાઇડ સંયોજનની જે રચના છે એ એક તો પિરામિડ પ્રકારની રચના તમારી પાસે તૈયાર થયેલી કહેવાય. બરાબર. અને એમાં H'-E'-H વચ્ચેનો ખૂણો જે છે, H'-E' વચ્ચેનો ખૂણો જે છે એ ક્રમશઃ, કારણ કે આ જો E તત્વનું મધ્યસ્થ પરમાણુનું કદ વધે તો એ કદ પણ તમારી પાસે વધવાનું છે. કદ એંગલ ખૂણો પણ બદલાવાનો હોય એટલે પિરામિડ ટાઈપની એની રચના બની ગઈ છે. એટલે આપણે બ્લોક જ કરી દઈએ, પિરામિડ. બરાબર. અને એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે દાન કરવા માટે, એટલે એ બેઝ તરીકે અસ્તિત્વ ધરાવવાના છે. એટલે બધા જ તત્વો પહેલું તો નક્કી કરી નાખો ભાઈ સમૂહ નંબર 15 ના દરેક તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને EH3 પ્રકારના તમને હાઇડ્રાઇડ આપી દે. તમે આખું લિસ્ટ તૈયાર કરેલું છે. હવે અહીં આગળ આપણે એવું લખવું છે ઉષ્મીય સ્થિરતા અથવા સ્થાયિત્વ. ઉષ્મીય સ્થિરતા વિશેની તમારે જાણકારી આપવી છે, પહેલો મુદ્દો. બરાબર. પછી બીજો મુદ્દો છે તમારી પાસે બેઝિકતા વિશેની માહિતી આપવી છે. ત્રીજો મુદ્દો છે તમારી પાસે રિડક્શન કર્તા તરીકેની માહિતી આપવી છે અને ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ, આવા શબ્દોની તમારી પાસે જાણકારી લેવાની છે. તો પહેલામાં પહેલું કે ભાઈ આ જે ઉષ્મીય સ્થિરતા જે છે, ઉષ્મીય સ્થિરતા એ નાઇટ્રોજનનું કદ સૌથી નાનું છે, ઊંચી વિદ્યુત ઋણતા ધરાવશે. એટલે એન્ડેસ ઉષ્મીય સ્થિરતા માટે જવાબદાર કોણ છે તો કે E'-H બંધની વિયોજન એન્થાલ્પી જવાબદાર છે. વિયોજન એન્થાલ્પી દરેક માટે કોમન છે. એટલે વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ આના માટે સૌથી વધુ હોય. નાઇટ્રોજનનું કદ, ફોસ્ફરસ, તો વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય તમારી પાસે જે જવાબદાર છે તો એના પ્રમાણે ઉષ્મીય સ્થિરતા, ઉષ્મીય સ્થિરતા જે છે NH3, PH3, ASH3 એ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય તમારી પાસે ક્રમશઃ વધે. જો ક્રમશઃ વધતું જશે તો એના કારણે ઉષ્મીય સ્થિરતા તમારી પાસે વધવાની છે. એટલે અહીંયા તમારી પાસે જે સભ્ય મૂકીએ કે ભાઈ NH3, PH3, ASH3, SbH3 અને BiH3 આ સભ્ય તમે મૂકી દીધું છે. તો એની અંદર સ્થિરતા માટેનો ક્રમ તમે મૂકવાના છો. હવે વિચારી લો કે E'-H બંધની વિયોજન એન્થાલ્પી નું મૂલ્ય ક્રમશઃ વધતું જાય તો ઉષ્મીય વધુ ઊર્જા તમારે ખર્ચવી પડે ને, તો ઉષ્મીય સ્થાયિતા તમારી પાસે વધતો ક્રમમાં થાય. વધતા ક્રમની અંદર NH3, PH3, ASH3, SbH3, BiH3 અહીંયા હું વધતા ક્રમમાં આ રીતે મૂકી દઉં છું. પછી વાત આવે બેઝિકતા. તો બેઝિકતામાં નાઇટ્રોજનનું કદ સૌથી ઓછું છે, પહેલું જ તત્વ,
અને એ ખાલી મંદ બેઝિક છે, મંદ બેઝિક છે, ત્યારે એની સાપેક્ષમાં બિસ્મથ નું જે NH3 મંદ બેઝિક છે, ચાલો એવું લખી નાખીએ, અને BiH3 જે છે એ સૌથી પ્રબળ બેઝિકતા ધરાવે, સૌથી પ્રબળ બેઝિક છે એવું આપણે આપી દઈએ છીએ. તો બેઝિકતાનો જે ક્રમ છે એના માટે દાખલા તરીકે લખીએ તો NH3, PH3, ASH3, SBH3 અને BiH3 જે આ ક્રમ છે, એના માટે આ પ્રશ્ન ને આ પ્રશ્ન લગભગ નજીકનો આવતો જશે. તો પહેલામાં પહેલું કે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું છે. દરેક પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે જ. જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને બેઝિકતાનો ગુણધર્મ થયો કહેવાય. પણ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે ભાઈ આ સૌથી વધુ મંદ બેઝિકતા ધરાવે છે, મંદ બેઝિક. ત્યારે BiH3 જે છે સૌથી વધુ બેઝિક છે એની અંદર, એટલે બેઝિકતાનો ક્રમ છે એ તમારી પાસે વધતા ક્રમમાં આપણે મૂકી દઈએ છીએ, વધતા ક્રમની અંદર. એટલે થયું કેવું કે ભાઈ NH3 કરતા PH3 ઓછો બેઝિક છે, NH3 કરતા PH3 ઓછો બેઝિક છે. તો રીઝન પણ આવી ગયું. નાઇટ્રોજન પરમાણુનું કદ સૌથી નાનું છે, પહેલું તત્વ વિદ્યુત ઋણતા ઊંચી, ત્યારે ફોસ્ફરસનું કદ મોટું છે અને વિદ્યુત ઋણતા ઘટે. એટલે અહીંયા આગળ જે છે ફોસ્ફરસ જે છે પાછું ઇલેક્ટ્રોનને મેળવવાની પણ વૃત્તિ ધરાવે ને, બંને પ્રકારની. એટલા માટે NH3 કરતા PH3 ની જે બેઝિકતા છે, બેઝિકતા એ તમારી પાસે વધતા ક્રમની અંદર તૈયાર થાય. આ સૌથી મંદ બેઝિક થયું પેલું, સૌથી વધુ બેઝિક થાય. સાથે સાથે એમ પણ વિચારો કે ઇલેક્ટ્રોનિક દાન કરવાનું છે તો ધાતુપણાનો ગુણધર્મ વધેલે, વૃત્તિ પણ ઇલેક્ટ્રોનને ગુમાવવાની વધવાની છે ને, તો પણ એની બેઝિકતા વધેલી કહેવાય. સાચું. હવે વાત આવે છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ માટે તમે એવું કહી શકો કે ઘન અને પ્રવાહી, દાખલા તરીકે ઘન અને પ્રવાહી સ્થિતિની અંદર NH3 જો તમે રાખો તો એની અંદર એક અણુઓ એકબીજા સાથે H બંધથી જોડાયેલા રહેવાના છે, બરાબર. NH3 એમોનિયા છે ઘન સ્થિતિમાં આવે તો પ્રવાહી સ્થિતિમાં આવે તો એમના અણુઓ એકબીજા સાથે આંતર આણ્વીય H બંધથી જોડાયેલા રહે, અને H બંધ બનવાનો છે તો એનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ ઊંચું હોય ને, ત્યારે એની સાપેક્ષમાં અન્ય તત્વો જે છે EH3 આપણે શબ્દ મૂકી દઈએ તો EH3 સભ્યોની અંદર ઘન અને પ્રવાહીની જેમ જ એ લોકોમાં H બંધ રચાતો હોતો નથી. જો H બંધ બનતો ન હોય, આપણે ચોકડી પાડી દીધી, તો એ લોકોનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ નીચું હોવાનું, એટલે એ ક્રમ તમારો ઉતરતો તૈયાર થવાનો છે. એટલે તમે અહીંયા સીધું જ સિમ્બોલ તરીકે આપી દો કે ભાઈ NH3 કરતા PH3 નું ગલન બિંદુ નીચું છે. NH3 કરતા PH3 નું ગલન બિંદુ શા માટે નીચું છે તે પ્રશ્ન પણ તમારી પાસે આવી ગયો. નાઇટ્રોજન નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, ઘન અને પ્રવાહીમાં H બંધથી જોડાય. ફોસ્ફરસ ની અંદર અણુઓ પ્રવાહી કે ઘન સ્થિતિમાં H બંધથી જોડાતા નથી હોતા, એટલે આંતરઅણ્વીય આકર્ષણ બળ ઓછું રહે તો ગલન બિંદુ તમારી પાસે ઘટે છે. એટલે બધાનો ક્રમ તમે લેતા જાઓ તો ઘટતો ક્રમ તૈયાર થયો ને. હવે વાત આવે રિડક્શન કરતા. તો રિડક્શન કરતા એટલે હાઇડ્રોજન છૂટો પાડવાનો છે. તો ફરી પાછું આપણે NH3, PH3, ASH3, SBH3 અને BiH3 આ બધા જ સભ્યો ફરી પાછા તમે ગોઠવી દીધા. હવે રિડક્શન કરતા તરીકે આપણી જે માહિતી આપી છે કે વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય E' બંધ તોડવાનો છે, તો વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય તમારી પાસે ક્રમશઃ વધે છે ને, ક્રમશઃ વધતું જતું હોય તો એ સહેલાઈથી તમારી પાસે રિડક્શન કરતા H છૂટો પાડવાનો છે. અને અહીં તમે જોઈ લીધું છે ને કે ભાઈ
h ડેશ e ડેશ h બંધ કોણનું મૂલ્ય તમારી પાસે વધવાનું છે. જો એ વધે તો એના પરથી પણ તમે નક્કી કરી શકો. તો આમાં રિડક્શન કરતા તરીકે h ગુમાવવાની વૃત્તિ થઈ તો એ સહેલાઈથી h ગુમાવી શકે ને. આ કદ મોટું થાય, આ કદ જો મોટું થતું હોય તો e ડેશ h બંધ લંબાઈ વધવાની છે, તમારે ઓછી ઉર્જા આપવી પડે અને એના કારણે રિડક્શન કરતાનો ગુણધર્મ જે છે, રિડક્શન કરતાનો ગુણધર્મ એ વિચારવો પડે. આ જે મંદ બેઝિક છે, પ્રબળ બેઝિક સૌથી પ્રબળ છે, તો બેઝિકતા પ્રમાણે રિડક્શન કરતાનો ગુણધર્મ તમારી પાસે સહેલાઈથી h મુક્ત થવાનો છે. એના માટે મારે અહીંયા આગળ ધાત્વીય નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટિમની બીસનું મધ્યસ્થ પરમાણુનું કદ વધવાનું છે. તો NH વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય તમારી પાસે ઘટે તો રિડક્શન કરતાના ગુણધર્મોમાં પણ તમારી પાસે વધારો થઈ શકે આની અંદર. એટલે આખો જે બે ઉલટા સુલટી છે. અહીંયા રિડક્શન કરતાનો ગુણધર્મ તમારી પાસે વધે છે તો ઉષ્મીય સ્થિરતા જે છે, ઉષ્મીય સ્થિરતા વધવાની ને. આ જે ક્રમ લખેલો છે કે આની સ્થિરતા સૌથી વધુ હોય, નાનું કદ છે, બંધ તોડવા માટે વધુ શક્તિ આપવી પડે, ત્યારે પેલામાં ઓછી શક્તિ આપવી પડે. એટલે ઉષ્મીય સ્થિરતા અને રિડક્શન કરતા બંને ઉલટા સુલટી રાશિ બની જાય. ઓકે, એટલે આ હાઇડ્રાઇડ પ્રત્યેની લાક્ષણિકતાની તમારી પાસે ચર્ચા આવી. અને એ જ રીતે હજુ તમારી પાસે પ્રશ્ન છે હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો આમાંથી જે તમે મુદ્દા શીખો છો એ તો અહીંયા લખાણમાં લેવાનું જ છે, પણ હવે તમે આપી શકો કે ભાઈ એ તમને EX3 પ્રકારના અને EX5 પ્રકારના તમને હેલાઇડ આપી શકે. આ જે છે એને આપણે ટ્રાય હેલાઇડ કહેવાના છીએ, ટ્રાય હેલાઇડ. અને આ છે પેન્ટા હેલાઇડ શબ્દ તમે વાપરવાના છો. બરાબર, વચ્ચે પાર્ટ પાડી દઈએ તો EX3 અને EX5 સાથે સાથે વચ્ચે હું લાઇનિંગ પાડી દઉં. હા, આનું સામાન્ય સૂત્ર તૈયાર થઈ ગયેલું કહેવાય. તો બધા જ તત્વો તમને એમાંથી જો આપે હેલાઇડ તરીકે, તો આ સામાન્ય સૂત્ર એટલા માટે મૂકેલું છે કે જ્યાં X બરાબર તમારી પાસે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન હોય છે. એટલે EX3 પ્રકારનો ટ્રાયહેલાઇડ આપે છે અને EX5 પ્રકારનો પેન્ટાહેલાઇડ બની જશે. હવે જે હેલાઇડ સંયોજનો છે એની પોતાની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓ અલગ અલગ પ્રકારની તમારી પાસે તૈયાર થાય. એમાં તકલીફ એ છે કે અહીંયા આગળ બિસ્મથ તત્વ માટે એનો માત્ર BiF5 અને નાઇટ્રોજનનો NF3. ટૂંકમાં એ ચર્ચા કરતા પહેલા આપણે એવું કહી શકીએ ભાઈ આયોનિક અને સહસંયોજક બે પ્રકારની પ્રકૃતિ ધરાવવાની વાત છે ને. આયોનિક અને સહસંયોજક બંધ તમારી પાસે હોઈ શકે. તો એના માટે આપણી ચર્ચા એ પ્રકારની થઈ કે જ્યારે તમે મધ્યસ્થ પરમાણુ વસ્તુની છે કે ભાઈ મધ્યસ્થ પરમાણુ જે છે M અથવા તો E લખીએ, M ને કાઢી નાખીએ, ચલો આપણે E લખીએ. તો E જે છે એ 3+ છે અને E 5+ છે. બરાબર, તો ઓક્સિડેશન સ્થિતિ પ્રમાણે આનું કદ મોટું છે, ધન વીજભાર ઓછો છે. આનું કદ નાનું છે, ધન વીજભાર વધુ છે. એટલે ખાલી શોર્ટમાં લખી નાખું કે કદ વધુ મોટું લખીએ. ચાલો, કદ મોટું છે અને ધન વીજભાર ઓછો. ત્યારે અહીંયા કદ ઓછું છે અને ધન વીજભાર વધુ છે. બે ઉલટા સુલટી કર્યું છે. કરો ચેક. શું કહીએ છીએ આપણે કે ભાઈ કદ મોટું છે, ધન વીજભાર ઓછો છે. કદ ઓછું છે, ધન વીજભાર વધુ છે.
એટલે જે તમે પોલરાઇઝ્ડ ઇંગ્લિશ શબ્દ ધ્રુવીકરણ, તો E3+ જે છે એના કરતા E+5 નું ધ્રુવીકરણ એ +3 કરતા +5 નું ધ્રુવીકરણ વધુ થતું હોય છે. કારણ કે કદ મોટું છે, વીજભાર ઓછો છે, તો આનું ધ્રુવીકરણ ઓછું થયું. આપણે આજ કહીશું ધ્રુવીકરણ આનું ઓછું છે, ત્યારે પેલાનું ધ્રુવીકરણ વધુ થઈ શકે એટલે નીચી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતું તત્વ થયું ને. આપણે શું કહી શકીએ? નીચી ઓક્સિડેશન સ્થિતિ છે અહીંયા આગળ, અને આ +5 લખશો ત્યારે એ તમારી પાસે ઊંચી ઓક્સિડેશન સ્થિતિ છે. તો એના કારણે જે સક્રિયતા અથવા તો જે બદની પ્રકૃતિ છે, ધ્રુવીકરણ વધુ કરી શકતું હોય, તો સહસંયોજક પ્રકૃતિ હંમેશા વધી જાય. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આયોનિક EX3 અને EX5, EX3 છે અને EX5 માં જે છે બંને માટે આપણે લખી નાખીએ છીએ કે ભાઈ આયોનિક પ્રકૃતિ તમારી પાસે ક્રમશઃ ઘટે છે, જ્યારે એની સાપેક્ષમાં સહસંયોજક વૃત્તિ અથવા પ્રકૃતિ ક્રમશઃ વધતું હોય છે. દાખલા તરીકે તમે સેમ્પલ આપી દો કે ભાઈ એક જ તત્વનો NCl3 હોય અને NCl5 લખો, તો NCl3 કરતા NCl5 જ્યારે કરવામાં આવે તો એની અંદર સહસંયોજક પ્રકૃતિ વધી જશે. અને આપણે જે વાત કરી કે ભાઈ નાઇટ્રોજનનું માત્ર એક જ તત્વ એવું છે NF3. નાઇટ્રોજનનું જે છે NF3 જે છે એ આયોનિક પ્રકૃતિ ધરાવતો આયોનિક બંધ ધરાવે છે. વસ્તુ તો આ પ્રકારનું છે ને, જેમ EX3 છે એ માત્ર તમારે X હેલોજન તત્વ મૂકવાનો છે. EX3 એટલે પિરામિડ થયું, અને EX5 જ્યારે કરો ત્યારે ત્રિકોણીય દ્વિપિરામિડ બને ને PCl5. PCl3 લખો અને PCl5 લખો તો બંનેની રચના જુદી જુદી તૈયાર થયેલી કહેવાય. એટલે બાકીના જે છે NF3 એક જ આયોનિક છે, જ્યારે બાકીના બધા જ ટ્રાયોક્સાઇડ હોય એ ટ્રાયોક્સાઇડ એ સહસંયોજક પ્રકૃતિ ધરાવતા હોય, સહસંયોજક બંધ બનાવતા હોય છે. એટલે એમાં જે સ્ટેટમેન્ટ આપેલા છે એ તમે વાંચતા જાઓ, તૈયાર કરી શકો છો. ટૂંકમાં આજના આખા લેક્ચરમાં તમે સમૂહ નંબર 15ના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા શીખ્યા કહેવાય. બધું રાસાયણિકમાં આવે. બંધન ક્ષમતા છે, ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા આવી, એના ઓક્સાઇડ છે, હાઇડ્રાઇડ છે, હેલાઇડ છે, અને કઈ રીતે નાઇટ્રોજન તત્વ જુદું પડે એ બધામાંથી તમે મુદ્દા આપી દીધેલા છે. પણ હવે એવું લખી શકો કે ભાઈ ડી કક્ષકો ઉપલબ્ધ નથી એટલે એની કેપેસિટી પી કક્ષકના ઇલેક્ટ્રોન p બંધ જ બનાવી શકે નાઇટ્રોજન. જ્યારે બાકીના જેટલા તત્વો છે, એટલે આપણે શબ્દ મૂકી દઈએ કે ભાઈ અન્ય તત્વો જે છે, અન્ય તત્વો એ અન્ય તત્વોની અંદર પી કક્ષકનું કદ વધે, કદ વધુ હોય નંબર 1, બરાબર, અને પરમાણુનું કદ પણ વધે છે. અન્ય તત્વ જે છે પોતાનું કદ એ વધુ છે, પી કક્ષકનું પણ કદ વધુ છે, એટલે એ લોકોનું વધુ પ્રમાણમાં આંતર સંમિશ્રણ થઈ શકતું હોતું નથી. એટલે અન્ય તત્વો તમને આવી ટાઈપના પી બંધ બનાવી શકતા હોતા નથી. પણ તમે ચોખવટ કરી કે જે ભારે તત્વો છે એ લોકો પાસે ડી કક્ષકો ઉપલબ્ધ હોવાને કારણે એ પી અને ડી પ્રકારના પણ બંધ બનાવી શકે છે. એટલે ટૂંકમાં કઈ રીતે જુદું પડે છે એમાં પાઠ્યપુસ્તકમાં એક જ મુદ્દામાં રમે રાખેલું છે બધું કે ભાઈ પી પ્રકારનો બંધ આપી શકે, અન્ય તત્વોનું કદ વધે છે, પી કક્ષકનું કદ વધુ ગયું એટલે સહેલાઈથી વધુ પ્રમાણમાં સંમિશ્રણ થઈ શકે નહીં. એટલે પી બંધ નથી આપતા. પણ ભારે તત્વો જેટલા છે, ભારે તત્વો એમાં ડી કક્ષકો ઉપલબ્ધ હોવાને કારણે પી ડી બંધ પણ તમને આપી શકતું હોય છે. એટલે આ બધી જ જે ચર્ચા છે તમે જુઓ કેવું સરસ બ્લેન્ક બોર્ડ હતું નાખું કોરું, એમાંથી આપણે લખી બધું ભરચક કરી દીધેલું છે. ટેક્સ્ટ બુકના તો માત્ર સામસામીના 2 પેજ છે, સામસામીના 2 પેજ પૂરા થયેલા છે.
એટલે એક એક લાઈન તમે લાઈનસર વાંચવા માટે પ્રયત્ન કરશો ત્યારે એનો જવાબ બનવાનો છે. બરાબર? ઓકે, આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ પાછા મળીએ છીએ બનાવટ બધા સંયોજનો લઈને. બરાબર? આવજો.